નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્થિક વિકાસના લક્ષણો અને મર્યાદાઓ વિશે જાણીએ. 1. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એક દિવસમાં થતો નથી. તે ધીમે ધીમે લાંબા સમય સુધી સતત આગળ વધે છે. શરૂઆતમાં ગામડાં અને સામાન્ય સુવિધાઓ હોય છે. પછી ધીમે ધીમે રસ્તા, ઉદ્યોગો, સ્માર્ટ સિટી, આધુનિક પરિવહન અને નવી ટેકનોલોજીનો વિકાસ થાય છે. એટલે વિકાસ એક સતત આગળ વધતી પ્રક્રિયા છે. 2. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. પરિમાણાત્મક સંખ્યામાં વધારો, ઉત્પાદન વધે છે, આવક વધે છે, રોજગારીની તકો વધે છે. એટલે દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને છે. ખ. ગુણાત્મક ગુણવત્તામાં સુધારો. માત્ર ઉત્પાદનની સંખ્યા જ નહીં, પરંતુ તેની ગુણવત્તા પણ સુધરે છે. નવી ટેકનોલોજીનો વપરાશ થાય છે. સંશોધન અને વિકાસ R&D દ્વારા વધુ સારી અને આધુનિક વસ્તુઓ બનાવવામાં આવે છે. તેથી લોકોનું જીવન વધુ સુખાકારી અને સરળ બને છે. 3. માંગમાં ફેરફાર આવે છે. આર્થિક વિકાસ થતાં લોકોની આવક વધે છે. શરૂઆતમાં લોકો અનાજ, દૂધ, કપડાં, દવા અને મકાન જેવી જરૂરી વસ્તુઓ ખરીદે છે. આવક વધ્યા પછી ટીવી, ફ્રિજ, મોબાઈલ, કાર, એસી અને વોશિંગ મશીન જેવી સુખ સગવડની વસ્તુઓની માંગ વધે છે. એટલે આર્થિક વિકાસ સાથે લોકોની જરૂરિયાતો અને પસંદગીઓમાં પણ ફેરફાર આવે છે. 4. શ્રમની ગતિશીલતા વધે છે. લોકો શિક્ષણ અને કૌશલ્ય પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તેઓ કુશળ કામદાર, ઇજનેર, ટેકનિશિયન, મેનેજર જેવી સારી નોકરીઓ મેળવી શકે છે. ટેકનોલોજી અને કૌશલ્ય વધવાથી નવી રોજગારીની તકો મળે છે. પરિણામે લોકોની આવક અને જીવનધોરણમાં સુધારો થાય છે. 5. મૂડી સર્જનમાં વધારો થાય છે. આર્થિક વિકાસ થતાં નવા ઉદ્યોગો અને વ્યવસાયો શરૂ થાય છે. લોકો વધુ બચત કરે છે અને બેંકમાં નાણાં જમા કરે છે. આ બચતમાંથી નવા રોકાણ થાય છે, જેના કારણે મૂડી સર્જન વધે છે. પરિણામે દેશનો વિકાસ વધુ ઝડપથી થાય છે. 6. ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિકાસ સાથે જૂની ટેકનોલોજીના બદલે નવી અને આધુનિક ટેકનોલોજી અપનાવવામાં આવે છે. મશીનો, કમ્પ્યુટર, રોબોટ્સ અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ વધે છે. તેનાથી ઉત્પાદન ઝડપથી થાય છે, ગુણવત્તા સુધરે છે અને ખર્ચ ઘટે છે. 7. વિકાસની પ્રક્રિયા સ્વયંપૂર્ણ બને છે. એક વખત વિકાસ શરૂ થાય પછી તે સતત આગળ વધતો રહે છે. નવા ઉદ્યોગો ઊભા થાય છે, રોજગારી વધે છે, લોકોની આવક વધે છે, બચત અને રોકાણ વધે છે, ફરી નવા ઉદ્યોગો શરૂ થાય છે. આ રીતે વિકાસનો ચક્ર સતત ચાલુ રહે છે. હવે આપણે આર્થિક વિકાસની મર્યાદાઓ વિશે માહિતી મેળવીએ. મર્યાદા 1. આર્થિક વિકાસ એટલે માત્ર દેશની આવક, જીડીપી અને ઉત્પાદનમાં વધારો. પરંતુ માત્ર આવક વધવાથી લોકોનું જીવન સારું બન્યું છે કે નહીં, તે જાણી શકાતું નથી. ઉદાહરણ તરીકે, કોઈ દેશમાં ફેક્ટરીઓ વધે, ઉત્પાદન વધે અને જીડીપી પણ વધે, છતાં જો લોકોને સારું શિક્ષણ, આરોગ્યની સુવિધા, રોજગાર, ખુશી અને ઉચ્ચ જીવન ધોરણ ન મળે, તો તેને સાચો વિકાસ કહી શકાય નહીં. મર્યાદા 2. આર્થિક વિકાસને માત્ર આવક, જીડીપી વધારાથી માપી શકાતો નથી. કારણ કે વિકાસમાં આવક ઉપરાંત ઘણા સામાજિક પરિબળો પણ મહત્વના હોય છે. જેમ કે લોકોને સારું શિક્ષણ, આરોગ્ય, ટેકનોલોજીની સુવિધા, સ્વચ્છ પર્યાવરણ, મહિલા સશક્તિકરણ, રોજગાર, સુરક્ષિત આવાસ અને સારું જીવન ધોરણ મળે, ત્યારે જ સાચો વિકાસ થયો કહેવાય. આ બધા પરિબળોને એકસાથે માપવા મુશ્કેલ હોવાથી આર્થિક વિકાસનું ચોક્કસ માપ કાઢવું. મર્યાદા 3. 3માં 3થી વધુ દેશમાં આર્થિક વિકાસ થાય છે. એટલે જીડીપી, ઉદ્યોગો, વેપાર, કૃષિ ઉત્પાદન અને રોજગારીમાં વધારો થાય છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે દરેક વ્યક્તિનું જીવન ધોરણ પણ સુધરી ગયું છે. ઘણા લોકો હજુ પણ સારી શિક્ષણની સુવિધાથી વંચિત હોય છે, યોગ્ય આરોગ્ય સેવાઓ મળતી નથી અને કાચા મકાન,
ઝૂંપડપટ્ટી અથવા મૂળભૂત સુવિધાઓના અભાવે જીવન જીવે છે. એટલે માત્ર દેશની આવક વધવી પૂરતી નથી. વિકાસનો સાચો અર્થ ત્યારે છે જ્યારે સમાજના દરેક વ્યક્તિનું જીવન ધોરણ સુધરે અને વિકાસનો લાભ સૌને મળે. જો તમને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી સારી લાગે તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં.